નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોયું હતું ભૌતિક અવસ્થાને આધારે અને રાસાયણિક અવસ્થાને આધારે. થોડું યાદ કરી લઈએ. ભૌતિક અવસ્થાને આધારે કેટલા પ્રકાર હતા? 3 પ્રકાર: ઘન, પ્રવાહી અને વાયુ. જ્યારે રાસાયણિક અવસ્થાને આધારે એમનું 2 પ્રકારે વર્ગીકરણ કર્યું હતું: મિશ્રણો અને શુદ્ધ પદાર્થ. મિશ્રણોમાં પાછા 2 ભાગ પડતા હતા: સમાંગ, વિસમાંગ. શુદ્ધ પદાર્થો જે છે 2 સ્વરૂપે હોય: તત્વ અને સંયોજન. ઓકે, એનું બધું આપણે આખી ડિટેલ જોઈ હતી કે ભાઈ તત્વ કોને કહેવાય, સંયોજન કોને કહેવાય, સમાંગ મિશ્રણ કોને કહેવાય, વિસમાંગ મિશ્રણ કોને કહેવાય. હવે આજે આપણે એનાથી થોડો આગળનો પોઈન્ટ છે દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. મીન્સ કે કોઈ પણ જે દ્રવ્ય છે એટલે કે જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે એને કઈ પોતાના લાક્ષણિક ગુણધર્મો હોય. મુખ્યત્વે આપણને ખબર છે 2 પ્રકારના હોય: ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. એ ગુણધર્મોને તમારે જો માપવા હોય તો તમે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કરી અને માપી શકો છો. તો સ્ટાર્ટ કરીએ દ્રવ્યના ગુણધર્મો અને તેનું માપન. તો દરેક પદાર્થને તેના વિશિષ્ટ લાક્ષણિક ગુણધર્મો હોય છે. આ જે ગુણધર્મો છે એ મુખ્યત્વે 2 પ્રકારના છે. એક ભૌતિક ગુણધર્મો અને 2 રાસાયણિક ગુણધર્મો. હવે ફિઝિકલ પ્રોપર્ટી અને કેમિકલ પ્રોપર્ટી એટલે કે ભૌતિક ગુણધર્મો કોને કહેવાય અને રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય. તો જે ભૌતિક ગુણધર્મો છે આપણને ખબર છે કે જ્યારે પદાર્થનું સંઘટન બદલાતું નથી, મીન્સ કે પદાર્થની જે કેમિકલ ફોર્મ્યુલા છે એના ઉપર કોઈ અસર થતી નથી, એ પ્રકારના જે એના ગુણધર્મો છે એને આપણે શું કહીશું? ભૌતિક ગુણધર્મો. દાખલા તરીકે તમારે કોઈ પદાર્થનો રંગ, તમારે પદાર્થનો રંગ જોવો હોય તેમાં કોઈ એની રાસાયણિક બંધારણનો ફેરફાર થવાનો નથી. વાસ, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, આ જે છે એના કયા ગુણધર્મો છે? ભૌતિક ગુણધર્મો. જોઈએ એની પહેલી આપણે વ્યાખ્યા. ભૌતિક તો પદાર્થના એવા ગુણધર્મો, પદાર્થના એવા ગુણધર્મો કે જેમાં પદાર્થનું સંઘટન બદલ્યા વગર, સંઘટન એટલે તમને ખબર છે એનું પ્રમાણ જે છે, અથવા બીજી ભાષામાં આપણે જો બોલવું હોય તો એને એવું કહી શકીએ કે એની જે ઓળખ બદલ્યા વગર અથવા તેની ઓળખ બદલ્યા વગર જે ગુણધર્મોને તમે અવલોકી શકો છો એને તમારે શું કહેવાનું? ભૌતિક ગુણધર્મ. બદલ્યા વગર અવલોકી શકાય. તમે શોર્ટમાં એક લખશો તો ચાલશો: પદાર્થના એવા ગુણધર્મો કે જેમાં પદાર્થનું સંઘટન બદલ્યા વગર, અથવા તો બીજી ભાષામાં બોલીએ તો એની જે ઓળખાણ છે એ બદલ્યા વગર. ઉદાહરણ તરીકે રંગ છે, વાસ છે, ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, સમજીશું ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા છે. આ બધા ગુણધર્મો એવા છે કે એમાં કોઈ પદાર્થનું બંધારણ બદલવાની જરૂર હોતી નથી, તો એને આપણે બોલીશું ભૌતિક ગુણધર્મો. 2 નંબરમાં છે રાસાયણિક ગુણધર્મો. હવે રાસાયણિક ગુણધર્મો કોને કહેવાય? તો આની અંદર જે છે એ કમ્પલસરી રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. જો રાસાયણિક ફેરફાર થતો ન હોય તો એ રાસાયણિક ગુણધર્મો તમે અવલોકી શકતા નથી. એટલે હું લખું છું અહીંયા કે રાસાયણિક ફેરફાર થવો જરૂરી છે. જો રાસાયણિક ફેરફાર થતો હોય, પદાર્થનું બંધારણ બદલાતું હોય તો તમે એને કહી શકશો કે કઈ રાસાયણિક ગુણધર્મો છે. એના ઉદાહરણ જોઈએ તો ભાઈ એસિડિકતા, બેઝિકતા,
પછી પદાર્થની દહનશીલતા, આ બધા ગુણધર્મો એવા છે કે જેની અંદર રાસાયણિક ફેરફાર તમને જોવા મળે છે અને એને તમે રાસાયણિક ગુણધર્મોની અંદર મૂકી શકો. બરાબર. હવે આ ઉપરાંત ઘણા ગુણધર્મો એવા છે કે જે પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે. પદાર્થનો જથ્થો બદલાય તો એ ગુણધર્મ તરત બદલાઈ જાય છે. તો ઘણા ગુણધર્મો એવા છે, દ્રવ્યના કેટલાક ગુણધર્મો દ્રવ્યના જથ્થા સાથે સંબંધિત છે. અર્થાત કે દ્રવ્યનો જથ્થો બદલાય તો એ ગુણધર્મો તરત જ શું થતા હોય છે? બદલાઈ જતા હોય છે. દાખલા તરીકે લંબાઈ છે, ઉદાહરણ તરીકે લંબાઈ છે, ક્ષેત્રફળ છે, કદ છે, આ બધા બીજા ઘણા ગુણધર્મો છે. આ બધા જ ગુણધર્મો એવા છે કે મૂળ પદાર્થના શું કોના ઉપર આધાર રાખશે? જથ્થા ઉપર. હવે આ જે જથ્થાત્મક ગુણધર્મો છે એને તમારે જો માપન કરવું હોય, એનું મૂલ્ય જોતું હોય તો એના માટે બે મહત્વનો બાબતો એ છે કે કોઈ પણ રાશિ હોય, દાખલા તરીકે તમે સમજી લો કે મારે આ રૂમની લંબાઈ માપવી છે, તો રાશિ તરીકે મેં શું લીધું? લંબાઈ લીધી. તો લંબાઈને પોતાનું એક તો મૂલ્ય હશે અને સાથે સાથે એનો એકમ હશે. બરાબર સમજીશું કે કોઈ પણ દાખલા તરીકે આ માર્કર છે, માર્કરનું મારે દળ માપવું છે. દળ તો એક તો એનું મૂલ્ય હશે 2 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ, 100 ગ્રામ. હા, 2, 5 હું બોલ્યો એ, અને પાછળનો શબ્દ શું બોલું છું? ગ્રામ. તો ઈ એનો એકમ થયો અને 2, 3, 5 એ શું થયું? એનું મૂલ્ય થયું. એટલે કે કોઈ પણ રાશિને જો તમારે અવલોકવી હોય, માપવી હોય તો એને એક તો મૂલ્ય જોવે અને મૂલ્ય ઉપરાંત એને એક એકમ હોય. એ બે બાબતો ક્લિયર કરવી પડે. બરાબર છે? સમજીએ. ધારો કે રૂમની લંબાઈ છે, ધારો કે રૂમ એટલે કે ઓરડાની લંબાઈ 6 મીટર છે. હવે અહીંયા બરાબર સમજીશું. જો તમે એકલું 6 બોલો તો એનો કોઈ અર્થ નથી. ઓરડાની લંબાઈ 6 છે. શું છે 6? સેન્ટીમીટર, મીટર, કિલોમીટર. જો એકમ બોલવામાં ના આવે તો એનો કોઈ અર્થ નથી. બીજું કોઈ ઉદાહરણ લઈએ. મારું વજન 70 છે. શું 70? ગ્રામ કે કિલોગ્રામ? તો કિલોગ્રામ બોલીશ એટલે સ્પષ્ટ થઈ જશે કે મારું વજન 70 કિલોગ્રામ છે. ઓકે. તો કોઈ પણ રાશિ હોય એને એના મૂલ્ય અને કોની જરૂર પડે છે ભાઈ? એકમની જરૂર છે. હવે આપણે એકમ ઉપર અભ્યાસ કરવાનો છે. આ એકમ માટે શું થતું કે ભાઈ જૂના સમયની અંદર, ગયેલા સમયની અંદર દરેક જુદા જુદા વિશ્વના જે દેશો છે એની અંદર અલગ અલગ એકમો હતા. જૂની પદ્ધતિઓ ઘણી અલગ અલગ હતી. તમને કદાચ ખબર હોય તો એક ઉદાહરણ આપું છું કે આપણા ઘરે લંબાઈ માપવી હોય, લંબાઈ, તો તમે પહેલા આપણા જે દાદા દાદી છે ને એમને પૂછજો કે તમે આ ઘરથી આ ઘર વચ્ચેનું અંતર માપવું હોય તો શું કરતા? તો તમને આવા શબ્દો સાંભળવા મળશે. ડગલા. આવી રીતે આમ ડગલા માપતા. બરાબર છે? તો ડગલું એ શું છે? એક લંબાઈનો એકમ હતો એ સમય. બરાબર છે? પછી વેધ ઉપર માપતા. હાલે ઘણી જગ્યાએ પણ હવે ઓછું થઈ ગયું, હવે બધું ટેકનોલોજી આવી ગઈ છે. આવી રીતે વેધ પણ માપતા. પછી ઇંચ ને એટલું બધું હાલ ચાલુ છે. આ ડગલા છે. પછી જે વેધ માપતા, હાથથી લંબાઈ માપવામાં આવતી. તો દરેક દેશને પોતાના અલગ અલગ એકમો હતા. હવે અલગ અલગ એકમોને કારણે આખા વિશ્વની અંદર એની એક સૂત્રતા જળવાતી નથી. જ્યારે વૈજ્ઞાનિકોની ભેગી મીટિંગ થતી હોય ઓલ વિશ્વ લેવલે, વર્લ્ડ લેવલે, એ સમયે દરેક સંશોધન થતું હોય. દાખલા તરીકે કોઈ સંશોધન કરીને આવ્યું હોય, એમાં એના એકમો કંઈક અલગ હોય. કોઈ બીજા દેશનો વૈજ્ઞાનિક આવ્યો હોય, એને કંઈક શોધીને લાવ્યો હોય, પણ એના એકમો જે છે એના દેશમાં વપરાતા હોય. આવી એક સૂત્રતામાં ઘણા પ્રશ્નો થતા. એટલે હવે શું કર્યું વૈજ્ઞાનિકોએ કે આખા વિશ્વની અંદર જે એકમો છે એનું જે માપન છે, એનો એકમ છે એ ફિક્સ કરી નાખો. દાખલા તરીકે હું બોલું છું લંબાઈ, તો
તો લંબાઈ તમે હાલ ઇન્ડિયાની અંદર શામાં માપો છો તો મીટરમાં માપવામાં આવે છે એનો એસઆઈ એકમ કયો નક્કી કરેલો છે મીટર હવે અમેરિકામાં જઈને તમે પૂછો કે ભાઈ એસઆઈ એકમ શું છે મીટરનો તો એ હંમેશા મીટર જ હશે કોઈ સંશોધન થઈને આવ્યું હશે અંદર રેપિડ થયો હશે એ પણ શામાં હશે મીટર છે એટલે ક્લિયર થઈ ગયું કે લંબાઈ છે તો ઓલ વિશ્વની અંદર એને શામાં માપવી મીટરની અંદર જે એક નવી પદ્ધતિ હતી પણ જૂની જે પદ્ધતિઓ હતી એની અંદર તો બધું અલગ અલગ માપવામાં આવતું જૂની પદ્ધતિઓ મુખ્યત્વે બે હતી એક ઇંગ્લિશ પદ્ધતિ હતી અને બીજી મેટ્રિક પદ્ધતિ હતી મેટ્રિક પદ્ધતિ મેટ્રિક જે છે ફ્રાન્સની અંદર એનો ઉદ્ભવ થયેલો છે આ બધી જૂની પદ્ધતિઓ જે આપણે બોલતા હતા બરાબર છે ઇંગ્લિશ અને જે મેટ્રિક પદ્ધતિ છે ત્યારબાદ શું થયું હવે પછી વૈજ્ઞાનિકોની એક 11મી સામાન્ય સભા પાડાઈ જે બુકની અંદર બધું લખેલું છે બરાબર એની આપણે કોઈ જરૂર નથી પણ ખાલી જાણવા જેવું છે એમની જે જનરલ કોન્ફરન્સ છે એ વેઇટ એન્ડ મેઝરમાં એટલે કે વજન અને માપન માટે કોના માટે વજન અને માપન માટે 11મી સામાન્ય સભા હતી અને એની અંદરથી પેરિસમાં એના ઉપર હસ્તાક્ષર થઈ ગયા જે જીસીપીએમ છે એના ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા અને ત્યાંથી આંતરરાષ્ટ્રીય જે છે એકમ પદ્ધતિ લાગુ કરી બરાબર છે તો હવે આપણે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ ભણવાની છે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ જેને ઇંગ્લિશમાં બોલાશે ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ્સ મીન્સ કે એસઆઈ પદ્ધતિ શોર્ટમાં બોલીએ તો હાલના જે બધા એકમો છે તો મેં ધોરણ 9 અને 10 થી ભણતા આવો છો ને ભાઈ એ બધા એસઆઈ એકમો જ હોય છે હવે આ એસઆઈ એકમોની અંદર મૂળભૂત તમને 7 રાશિઓ આપી દેવામાં આવી છે 7 રાશિ એની સંજ્ઞા એના એકમ અને એના એકમની સંજ્ઞા બરાબર છે તો અહીં હું બોર્ડમાં લખું છું પહેલું છે પાયાની ભૌતિક રાશિ પાયાની ભૌતિક રાશિ મીન્સ કે જે 7 રાશિઓ છે તે પછી રાશિની સંજ્ઞા મીન્સ કે એને અંગ્રેજીમાં કયા અક્ષર વડે દર્શાવવામાં આવે છે પછી છે એસઆઈ એકમનું નામ બરાબર એસઆઈ માં જે વિશ્વ લેવલે નક્કી થયેલું છે અને એસઆઈ એકમની સંખ્યા એકમની સંખ્યા આનો અભ્યાસ બરાબર કરીશું તમારે ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 2 ની અંદર બેઠે બેઠું ભણવાનું આવશે સેમ ટુ સેમ પ્રોસેસ કોઈ ફેરફાર નહીં એટલે આપણે બરાબર તૈયાર કરીને આપીશું પહેલું લઈએ ભાઈ આપણે લંબાઈ પહેલી આપણે 7 રાશિઓ લખી દઈએ છીએ લંબાઈ પછી છે દળ પછી છે સમય વિદ્યુત પ્રવાહ પાવર કહીએ છીએ ઉષ્માગતિકીય તાપમાન પદાર્થનો જથ્થો અને પ્રદીપ તીવ્રતા અથવા એને બોલાય છે જ્યોતિ તીવ્રતા એ બધું એકનું એક જ્યોત પ્રકાશ તીવ્રતા બરાબર છે હવે આ 7 રાશિ છે 3 4 5 6 અને 7 રાશિ આ 7 રાશિ બરાબર ધ્યાનમાં રાખીશું રાશિની સંજ્ઞા મીન્સ કે લંબાઈ જે છે એ તમારે માપવી હોય તો તમે લેન્થમાં માપો છો એટલે કઈ સંજ્ઞાનો ઉપયોગ કરશો તો l લંબાઈ માટે તમે કોનો ઉપયોગ કરો છો l અને તમે ઇંગ્લિશમાં બોલો છો લેન્થ ઘણી રાશિઓ યાદ રહી જાય છે બીજા નંબરમાં છે દળ તો એને તમારે સ્મોલ m વડે દર્શાવવાનો સમય છે એને તમારે ટાઈમ બોલો છો ને બરાબર છે વિદ્યુત પ્રવાહ 10માં ભણીને આયા છો I સૂત્ર આવતું બરાબર છે ઉષ્માગતિકીય તાપમાન ટેમ્પરેચર
એ આપણને ખબર છે. પદાર્થનો જથ્થો હમણાં આપણે થોડા સમય પહેલા બેઝિકમાં ભણી ગયા. મોલ અને પ્રદીપ્ત તીવ્રતા જેની સંજ્ઞા છે I, આ એની સંજ્ઞા છે. તમને પ્રશ્ન પૂછાય કે ભાઈ ઉષ્માગતિકીય તાપમાન માટેની સંજ્ઞા જણાવો, તો શું છે? T. બરાબર છે. ઉષ્માગતિકીય તાપમાન એટલે શું? આ ઉષ્માગતિકીય શબ્દ કેમ આવ્યો? તો એવું તાપમાન કે જે તાપમાને અંદર રહેલા જે ઘટક કણો છે કોઈ હવે ગતિ કરતા નથી. બરાબર છે. તાપમાન તો ઘણા પ્રકારના હોઈ શકે, પરંતુ ઉષ્માગતિકીય તાપમાનનું મીનિંગ શું કરીશું કે આ માર્કર છે અને ઉષ્માગતિકીય તાપમાન કે જે અંદર ઘટક કણો છે હવે કોઈ ગતિ કરતા નથી, સ્ટોપ છે. બરાબર છે. પદાર્થનો જથ્થો થઈ ગયો, પ્રદીપ્ત તીવ્રતા થઈ ગઈ. ઓકે, હવે SI એકમનું નામ. હવે જો તમારે લંબાઈ માપવી હોય તો લંબાઈ માપવા માટે આપણે જે વાત કરી કે ઇંગ્લિશ અને મેટ્રિક પદ્ધતિ છે એની અંદર તો ઘણા એકમો તો તમારે હાલ લંબાઈ માપવી હોય તો તમે ફૂટમાં માપી શકો છો, પછી સેન્ટીમીટરમાં માપી શકો છો, પછી બધા ડગલા માપતા હતા, વેધ માપતા હતા, હાથ માપતા હતા, પણ એ બધી પદ્ધતિઓને દૂર કરી નાખી અને આખા વિશ્વની અંદર જે SI સિસ્ટમ લાગુ પાડી એની અંદર લંબાઈનો એકમ મીટર પસંદ કરવામાં આવ્યો. શું પસંદ કરવામાં આવ્યું? મીટર. કે તમને કોઈ હવે દાખલા તરીકે આપણે કેમિસ્ટ્રીમાં આગળ ભણીશું એટલે કોઈ એક્ઝામ્પલ આવશે, એમાં જે લેન્થ આપેલી હશે સેન્ટીમીટર હોય તો એને તમારે સામે રૂપાંતર કરી દેવાનું મીટરમાં, કારણ કે તમારે એકમ કયો વાપરવાનો છે? SI. ઓકે, હવે જે દળ છે, દળ તમે ઘણી રીતે માપી શકો છો, ગ્રામમાં માપો છો, મિલીગ્રામમાં માપો છો, પણ એનો SI એક ભાઈ છે નામ, એ છે કિલોગ્રામ. SI એકમનું નામ શું છે? કિલોગ્રામ. બરાબર છે. સમય તો એ તમારે સેકન્ડમાં માપવાનો ભાઈ. વિદ્યુત પ્રવાહ છે તો એ તમારે એમ્પિયરમાં માપવાનું. ઉષ્માગતિકીય તાપમાન છે તો તમારે કેલ્વિનમાં માપવાનું. પદાર્થનો જથ્થો છે તો એને મોલમાં માપવાનું, અને પ્રદીપ્ત તીવ્રતા છે તો એને તમારે કેન્ડેલામાં માપવાનું. આ બરાબર ક્લિયર કરીશું. આનો યુઝ બહુ ઓછો થાય છે, પણ આ પદાર્થનો યુઝ આપણે વધારે કરીશું. જે લંબાઈ છે એ સામો મીટરમાં, માસ કિલોગ્રામ, સમય સેકન્ડ, વિદ્યુત પ્રવાહ એમ્પિયર, ઉષ્માગતિકીય તાપમાન કેલ્વિન, પદાર્થનો જથ્થો મોલ અને પ્રદીપ્ત તીવ્રતા એટલે કે કેન્ડેલા. હવે આ SI એકમની જે સંજ્ઞા છે એ આપણે લખીએ. ચલો તો મીટર. મીટર માટે તમારે શું કરવાનું? તો એમ કરીશું એટલે કે સ્મોલ એમ જ થશે. બરાબર, એ તમે મીટરમાં માપી શકો છો. પછી કિલોગ્રામ, સેકન્ડને શું બોલશો? S. એમ્પિયરનો ખબર હોય તો એ આવતું 4.5 એમ્પિયર. ટેમ્પરેચર કેલ્વિનમાં, મોલ માટે તમે સીધો મોલ લખો છો, અને આની સંજ્ઞા છે કેન્ડેલા એટલે C. તો આ 7 જે પાયાની રાશિઓ છે એ રાશિઓ આપણે તૈયાર કરીશું. હવે ઘણી રાશિઓ એવી છે કે આ મૂળભૂત રાશિનો ઉપયોગ કરી અને કંઈક નવી રાશિ બનાવી છે, એ આપણે પછી ચર્ચા કરીશું, પણ અત્યાર સુધી તમે આટલું બરાબર ક્લિયર કરીશું. બરાબર છે.